પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશ એલર્ટ પર છે, ત્યારે ગુજરાત સરકારે પણ એમની પોલીસને આદેશ આપ્યો હતો કે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરે અને એ સર્ચ ઓપરેશન અંતર્ગત સુરત પોલીસ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આપ જોઈ શકો છો આ બાંગ્લાદેશીઓ જે છે એમને હિરાસતમાં લેવામાં આવ્યા છે। આ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા સૌથી વધુ જે પુરુષ અને મહિલા જે બાંગ્લાદેશી છે એમને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને પોલીસ હવે આ તમામ લોકોને લઈને પૂછપરછ કરશે અને જે એના જે બી આઈડી પુરાવા જો હશે એનું વેરિફિકેશન કરશે। તો આવી રીતે આ તસવીરો આપ જોઈ શકો છો સુરત શહેરની છે અને સુરત શહેરના માંદરવાજા વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશનમાં જે બાંગ્લાદેશીઓ હિરાસતમાં લેવામાં આવ્યા છે એની તસવીરો છે, આપ જોઈ શકો છો। આ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જે છે હિરાસતમાં લેવામાં આવી છે અને પુરુષો પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે। તો સૌથી વધુ બાંગ્લાદેશીઓને હિરાસતમાં લેવાની વાત છે અને જ્યાં સુધી ઓફિશિયલી કઈ ડિક્લેરેશન નહીં આવે ત્યાં સુધી કહી ના શકાય, પણ હાલ આ તસવીરો આપ જોઈ શકો છો કે સૌથી વધારે બાંગ્લાદેશીઓ સુરત પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને આ લોકો ક્યારથી સુરતમાં રહેતા હતા અને કેવી રીતે બોર્ડર ક્રોસ કરીને આવ્યા હતા એ તમામ સવાલોનો જવાબ પોલીસ આ લોકોની પૂછપરછમાં બહાર લાવવાની કોશિશ કરશે। આ તસવીરો આપ જોઈ શકો છો સુરત શહેરની છે। સુરત શહેરના માંદરવાજા વિસ્તારમાં જે અલગ અલગ વિસ્તારોમાંથી લાવવામાં આવ્યા છે શોધી કાઢવામાં આવ્યા છે બાંગ્લાદેશીઓ, એમની આ તસવીરો છે, આપ જોઈ શકો છો કે પોલીસ આ તમામ લોકો સાથે પૂછપરછ કરશે અને વાતચીત કરશે। આ તસવીરો હાલ આપ જોઈ શકો છો સૌથી વધુ બાંગ્લાદેશીઓ જે છે એને કહી શકાય છે અલગ અલગ વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા અને સુરતમાં રહેતા હતા અને ક્યારથી અહીં રહેતા હતા અને કેવી રીતે બોર્ડર ક્રોસ કરીને આવ્યા હતા, કેવી રીતે અહીંના ભારતના જે છે આધાર પુરાવા બનાવ્યા હતા, એ તમામ જે છે પોલીસ તપાસ કરશે। તો આવી રીતે સુરત શહેરમાં આપ જોઈ શકો છો કે સૌથી વધુ બાંગ્લાદેશીઓ હિરાસતમાં લેવામાં આવ્યા છે અને આ લોકો વિશે પોલીસ જે છે માહિતી મેળવશે અને તપાસ કરશે કે કઈ રીતે આ લોકો ભારતમાં પ્રવેશ્યા હતા। તો હાલ આપ જોઈ શકો છો કે સુરત શહેરની આ તસવીરો છે અને એમાં સૌથી વધુ બાંગ્લાદેશીઓ, કારણ કે જે રીતે પાકિસ્તાન દ્વારા પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો તો અને ત્યારબાદ પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા હતા, પાકિસ્તાનીઓને પણ શોધવાની કામગીરી એક બાજુ ચાલી રહી છે તો બીજી બાજુ બાંગ્લાદેશીઓ જે ઇલીગલ તરીકેથી ભારતમાં આવ્યા છે, પ્રવેશ્યા છે, એ લોકોને પણ શોધવાની કામગીરી ચાલી રહી હતી અને આ સ્ટેટ લેવલની આ કાર્યવાહી હતી અને અંતર્ગત સુરત પોલીસ દ્વારા સમગ્ર નાઇટમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને સૌથી વધારે જે છે બાંગ્લાદેશીઓ હાલ અહીં ઝડપાયા છે, હિરાસતમાં લેવામાં આવ્યા છે અને પોલીસ આ તમામ બાંગ્લાદેશીઓ સાથે પૂછપરછ કરશે અને વેરિફિકેશન કરશે, ત્યારબાદ આગળની કેવી રીતે કાર્યવાહી કરવાની છે ये नक्की कर से। देखिए आज अर्ली मॉर्निंग और कल लेट नाइट से सूरत पुलिस की अलग अलग टीमें जिसमें क्राइम ब्रांच, स्पेशल ऑपरेशन ग्रुप ने खास मिलकर इलीगल बांग्लादेशी नेशनल्स को आइडेंटिफाई किया है और उनको डिटेन किया गया है पूछताछ के लिए। पूछताछ करके उनको उनकी आइडेंटिटी कंफर्म की जाएगी और जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको जल्द से जल्द बांग्लादेश के लिए डिपोर्ट किया जाएगा। सर कितने लोग सर्च ऑपरेशन में जुड़े थे और किस तरह से किन किन इलाकों से इनको हिरासत में लिया है? सर्च ऑपरेशन में करीब 10 टीमें इन्वॉल्व थी और 100 से ऊपर लोग ऑलरेडी डिटेन्ड हैं। ये कार्यवाही अभी आगे भी चलेगी और जितने और भी लोग मिलेंगे जो कि इलीगल बांग्लादेशी नेशनल हैं उनको डिटेन किया जाएगा और पूछताछ की जाएगी। आगे इन लोगों को किस तरह से किया जाएगा कार्रवाई? देखिए मैंने आपको बता दिया कि हमारा मूल उद्देश्य है कि जितने भी लोग डिटेन्ड हैं इनकी आइडेंटिटी कंफर्म की जाए और इसमें से जो भी इलीगल बांग्लादेशी नेशनल होंगे इनको जल्द से जल्द बांग्लादेश के लिए डिपोर्ट किया जाएगा। कौन से इलाके जहाँ से डिटेन किया गया है? सूरत शहर के अलग अलग इलाके थे। ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી અમદાવાદ પોલીસે અને સુરત પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને એ સર્ચ ઓપરેશન અંતર્ગત અંદાજે 500 જેટલા બાંગ્લાદેશીઓ અમદાવાદ અને સુરત પોલીસ દ્વારા હિરાસત લેવામાં આવ્યા છે। તસવીરોમાં આપ જોઈ શકો છો કે આ એ જ બાંગ્લાદેશીઓ છે જે શહેરના અલગ અલગ વિસ્તારમાં રહી રહ્યા હતા, અવૈધ તરીકેથી ભારતમાં આવ્યા હતા અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં રહી રહ્યા હતા। તો સુરત પોલીસે આખી નાઇટ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું તો અને આ સર્ચ ઓપરેશન અંતર્ગત અંદાજે 100થી વધુ બાંગ્લાદેશીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે અને તસવીરોમાં પણ આપ જોઈ શકો છો
ફક્ત પુરુષ જ નથી બલ્કि મહિલાઓ પણ એમાં સામેલ છે અને મહિલાઓની પણ પૂછપરછ થઈ રહી છે. આ તસવીરોમાં આપ જોઈ શકો છો પોલીસ સુરક્ષાની વચ્ચે આ તમામને બેસાડવામાં આવ્યા છે અને આ કોમ્યુનિટી હોલ છે, જે પોલીસનો કોમ્યુનિટી હોલ છે, ત્યાં અહીંયા બેસાડવામાં આવ્યા છે. આ તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે બાંગ્લાદેશીઓ હિરાસતમાં લેવામાં આવ્યા છે એ તમામ બાંગ્લાદેશીઓના મોબાઈલ ફોન છે હાલ એ જપ્ત કરવામાં આવ્યા છે. એમના ઉપર એમના નામ પણ લખવામાં આવ્યા છે અને સાથે સાથે પોલીસ કાગજી કાર્યવાહી કરી રહી છે. અત્યારે આપ જોશો પોલીસના અધિકારીઓ વેરિફિકેશન કરી રહ્યા, જે ડિટેલ, જે નામ, સરનામા એ લોકો પાસેથી મળ્યા છે એ તમામનો સરનામા જે ચકાસણી કરવામાં આવશે કે આ લોકો ક્યારથી અહીં રહેતા હતા, કેવી રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવ્યા હતા, કેટલા સમયથી સુરતમાં રહી રહ્યા હતા. તો આ તમામ સવાલો છે જે પોલીસ આ લોકો સાથે પૂછતાછ કરીને જાણવા માંગે, જવાબ લેવામાં માંગે છે. તો આ તસવીરો આપ જોઈ શકો છો. મહિલાઓ સાથે પણ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ પણ પૂછપરછ કરી રહી છે અને પુરુષો સાથે પણ પૂછપરછ કરી રહી છે. અલગ અલગ જગ્યા પર અહીંયા જે કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અત્યારે આપ જોઈ શકો છો. અહીં મોબાઈલ આ બાજુ પર સીઝ કરવામાં આવ્યા છે અને આ બાજુ પર મોબાઈલ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સુરત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન અંતર્ગત 100થી વધુ મહિલા અને પુરુષ બાંગ્લાદેશીઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે. તો આ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ પછી જે ગઈકાલેની વાત કરીએ તો ડીજીપી સ્થિતિ લઈને રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજીઓની મિટિંગ સુરતમાં બોલાવવામાં આવી હતી અને સુરતમાં બોલાવ્યા બાદ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને જે રીતે પહલગામમાં આતંકી હુમલો થયો છે ત્યારબાદ ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ છે, આખા દેશ એલર્ટ પર છે. ત્યારે આ સુરત શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓને હિરાસત લેવામાં આવ્યા છે અને અમદાવાદની અમે જે વાત કરી છે 400થી વધુ અમદાવાદમાં પણ હિરાસતમાં લેવામાં આવ્યા છે. તો સુરત પોલીસ જે છે આ લોકો છે પૂછપરછ કરી રહી છે, મોબાઈલ જે છે જપ્ત કરી રહી છે અને સાથે સાથે એની વેરિફિકેશન જે એડ્રેસ છે એ પણ મેળવી રહી છે. તો આવી રીતે સુરત અને અમદાવાદ બંને મળીને પોલીસે 500 જેટલા બાંગ્લાદેશીઓ હિરાસતમાં લેવામાં આવ્યા છે અને પોલીસ હવે તપાસ કરી અને આ લોકો પાસે જે બી માહિતી મળશે એ પ્રમાણે પોલીસ આગળની કાર્યવાહી કરશે. જ્યારે કે જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું છે કે આ બાંગ્લાદેશીઓને લઈને ડિપોર્ટ કઈ રીતે કરવાના છે અને આગળની શું પ્રોસેસ કરવાની છે એની તૈયારી શરૂ કરવામાં આવી છે. તો ગુજરાતનો સૌથી મોટો સર્ચ ઓપરેશન રહ્યું છે, જેની અંદર એક સાથે 2 શહેરોમાંથી 500 જેટલા બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. એ પોલીસની અને ગુજરાત સરકારની મોટી સફળતા પણ કહી શકાય છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.